નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો BSNL ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો, જીઓ અને એરટેલ રિચાર્જ દરમાં વધારો કરતા ઘણા ગ્રાહકો BSNL તરફ ખેંચાયા છે, પરંતુ તેમાં 4G ન હોવાના કારણે તેઓ નિરાશ છે. આવા લોકો માટે BSNL સારા સમાચાર લાવ્યું છે. ખાસ કે 4G સેવાઓ આવતા મહિને શરૂ થશે અને એક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં 1000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. મિત્રો, BSNLનો લક્ષ્યાંક 4G અને 5G માટે કુલ 1.12 લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં 12,000 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત. મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત નાણામંત્રીએ બજેટમાં કરી છે. નિર્મલા સીતારામણે કહ્યું છે કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4% દરે 3 લાખ રૂપિયાની લોન મળે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો યુવાનો માટે 5 નવી યોજનાઓની જાહેરાત. મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારામણે યુવાનો માટે 5 નવી યોજનાઓની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરવા માટે 5 યોજનાઓ પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો મહિલાઓ અને છોકરીઓ માટે 3 લાખ કરોડ રૂપિયા. મિત્રો, નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું છે કે મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100થી વધુ શાખાઓ ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે અને રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાભરમ સિંચાઈ યોજના પણ પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો કયા ક્ષેત્રમાં કેટલું બજેટ. મિત્રો, કૃષિ ક્ષેત્રે 1.52 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. મિત્રો, શહેરી આવાસ યોજના માટે 10 લાખ કરોડ રૂપિયા, ગ્રામીણ વિકાસ માટે 2.67 લાખ કરોડ રૂપિયા, કૌશલ્ય રોજગાર માટે 2 લાખ કરોડ, મહિલા વિકાસ માટે 3 લાખ કરોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 11.11 લાખ કરોડ રૂપિયા બજેટમાં ફાળવાયા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. હવે તો ગુજરાતને ગમરોળશે મેઘરાજા. મિત્રો, ગુજરાતના માથે નવી એક સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ગુજરાતને ગમરોળશે. સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં પણ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો IMDએ ગુજરાત સહિત આ રાજ્યોમાં આપી વોર્નિંગ. મિત્રો, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 દિવસમાં દિલ્હીના હવામાનમાં મોટો ફેરફાર થશે. છત્તીસગઢમાં ઓછા દબાણના વિસ્તારને કારણે ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો મુદ્રા લોનની મર્યાદા 20 લાખ અને 3 કરોડ નવા આવાસ. મિત્રો, બજેટમાં સરકારે મુદ્રા લોન અંગે મોટી જાહેરાત કરી છે. મુદ્રા લોનની મહત્તમ રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય નાણામંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મોટી ભેટ આપી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે અને આ સાથે શહેરી આવાસ માટે 10 લાખ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2024 અને 25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં નાણામંત્રીએ ઘણી જાહેરાતો કરી હતી અને આપણે 10 પોઈન્ટમાં સમજીએ કે નાણામંત્રી નિર્મલા સીતારામણે શું જાહેરાતો કરી છે. જેમાં મિત્રો પ્રથમ છે નાણામંત્રીએ બજેટમાં મિડલ ક્લાસ માટે કરી મોટી જાહેરાત. મિત્રો દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલું પૂર્ણ બજેટ ગઈકાલે રજૂ થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરી રહ્યા હતા અને આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે અને નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે અને 3 લાખ સુધીની આવક કરમુક્ત રહેવાની છે. નવા માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારે 75,000 કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો બીજી વાત કરીએ તો રોકાણકારોને સરકારનો મોટો ઝટકો. મિત્રો ભારતીય શેર બજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સરકારે રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન 10%થી વધારીને 12.50% કરવામાં આવ્યો છે. જ્યારે પસંદગીની એસેટ્સ પર શોર્ટ ટર્મ કેપિટલને 10-20% વધારવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો ત્રીજી વાત કરીએ તો દેશની આર્થિક પ્રગતિ સાચા ટ્રેક પર. મિત્રો ભારતની આર્થિક પ્રગતિ સાચા માર્ગ પર છે. ભારતનો ફુગાવો નીચો અને સ્થિર છે અને ભારતમાં ફુગાવાનો દર 4%ના લક્ષ્ય તરફ છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સરખામણીમાં ઘણી સારી સ્થિતિમાં છે. સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે અને સરકારનું ધ્યાન રોજગાર સર્જનની તકો પર છે. રોજગારીની તકો માટે 5 યોજનાઓ જાહેર કરવામાં આવી છે. મિત્રો વચગાળાના બજેટમાં અમે વિકસિત ભારત માટે રોડ મેપનું વચન આપ્યું હતું અને સરકારે રોજગાર માટે 2 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. જ્યારે મિત્રો ચોથી વાત કરીએ તો નાણામંત્રીએ કૃષિ માટે કરી મોટી જાહેરાતો. મિત્રો ખેતીની ઉત્પાદકતા વધારવા માટે પગલાં લેવામાં આવશે. ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતોનો ઉપયોગ કરવામાં આવશે અને સંશોધનને પ્રોત્સાહન મળશે અને મિત્રો સરકાર કુદરતી ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાકના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ અને કૌશલ્ય માટે 1.48 લાખનો ખર્ચ થશે અને શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેન માટે ક્લસ્ટર બનાવવામાં આવશે. ઝીંગા ઉત્પાદન અને સંશોધન પર કામ કરવામાં આવશે. મિત્રો કઠોળ અને તેલીબિયા માટે મિશન મોડ પર કામ કરવામાં આવશે. મિત્રો 400 જિલ્લામાં પાકનો સર્વે કરવામાં આવશે અને 32 પાકોને 109 નવી જાતો રજૂ કરવામાં આવશે. જ્યારે મિત્રો પાંચમી વાત કરીએ તો પ્રથમ વખત નોકરી મેળવનારા માટે બજેટમાં ભેટ. મિત્રો નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે સરકાર રોજગાર આપવા પર પ્રોત્સાહન આપશે. સરકાર એમ્પ્લોયરને દર વર્ષે 3,000 રૂપિયા આપશે. સરકાર રોજગાર આપવા માટે 3 પ્રોત્સાહક યોજનાઓ લાવશે. પીએમ યોજના હેઠળ 3 તબક્કામાં પ્રોત્સાહન આપવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે મને 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલાનો પ્રધાનમંત્રી પેકેજ જાહેરાત કરતા આનંદ થાય છે. જ્યારે મિત્રો છઠ્ઠી વાત કરીએ તો બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશને શું મળ્યું. મિત્રો બિહારના રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે 26,000 કરોડ રૂપિયાની આપવાની જાહેરાત કરાઈ છે. આનાથી પટના પૂર્ણિયા એક્સપ્રેસ, બક્સર ભાગલપુર એક્સપ્રેસનો વિકાસ થવાનો છે. મિત્રો બિહારમાં 21,400 કરોડ રૂપિયાના ખર્ચે પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. આમાં પેરીપેન્ટી ખાતે 2400 મેગાવોટનો નવો પ્લાન્ટ સ્થાપવાનો પણ સમાવેશ થાય છે. મિત્રો બિહારમાં નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવામાં આવશે. મિત્રો સરકારનો આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે સમન્વિત પ્રયાસ છે. મિત્રો તેનાથી આપણા દેશને ખાદ્ય સુરક્ષામાં પણ મદદ મળશે. વિશાખાપટ્ટનમ ચેન્નઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપરથી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર, આર્થિક વિકાસ માટે મૂડી રોકાણ માટે 1 વર્ષ સુધી વધારાની ફાળવણી અને મિત્રો અધિનિયમમાં રાયલસીમા, પ્રકાશમ અને ઉત્તર તટીય આંધ્રપ્રદેશના 50 વિસ્તારોને અનુદાન આપે છે. ત્યાર પછી મિત્રો સાતમી વાત કરીએ તો મુદ્રા લોન મર્યાદા 10 લાખ કરોડથી વધારીને 20 લાખ કરોડ. મિત્રો નાણામંત્રીએ એમએસએમઈ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. ગેરંટી યોજના હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન મળશે. પીએસયુ અને બેંકોને આંતરિક આકારણી બાદ એમએસએમઈ
લોન આપવા સૂચના આપવામાં આવી હતી. મુદ્રા લોનની મર્યાદા 10 લાખ કરોડ રૂપિયાથી વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. મિત્રો સીડીબીએ એમએસએમઈને મદદ કરવા શાખાઓ વધારાશે. જ્યારે મિત્રો 8મી વાત કરીએ તો ટોપ 500 કંપનીઓમાં 12 મહિન્દ્રાની ઇન્ટર્નશીપ અને 1 કરોડ યુવાનોને માસિક ભથ્થું. મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર આગામી 5 વર્ષમાં ટોપ 500 કંપનીઓમાં 1 કરોડ યુવાનો ઇન્ટર્નશીપ તક આપશે. આ ઇન્ટર્નશીપ 12 મહિના માટે હશે અને આમાં યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોનો સામનો કરવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને 500 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને 6,000 રૂપિયા એકમ મદદ કરી તરીકે આપવામાં આવશે. કંપનીઓને તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10% ઇન્ટર્નશીપ ખર્ચ ઉઠાવવો પડશે. જ્યારે મિત્રો 9મી વાત કરીએ તો ઔદ્યોગિક કામદારો આ લાભ મળશે. મિત્રો સરકાર PPP મોડલમાં ઔદ્યોગિક કામદારો માટે રેન્ટલ હાઉસિંગ સુવિધા પૂરી પાડશે. જ્યારે મિત્રો 10મી વાત કરીએ તો PM અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ અને મફત વીજળી. મિત્રો નાણામંત્રીએ PM અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન અને નિયમન કરવા માટે નિયમો બનાવવામાં આવશે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે અને ઉર્જા સંક્રમણ માટે નવી નીતિ લાવવામાં આવશે. 1 કરોડ ઘરો માટે PM સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો મહિલાઓના નામની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ખાનગી ક્ષેત્રના સહયોગથી બનાવવામાં આવશે. અને મિત્રો જ્યારે સોનું ચાંદી મોબાઈલ ફોનની કિંમત ઘટવાની છે. મિત્રો સોનું ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે, જેનાથી તે સસ્તી થશે અને પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યુટી પણ ઓછી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે પ્લેટિનમ માટે કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6.4% કરવાની પણ માહિતી આપી હતી. મિત્રો સરકારના આ નિર્ણયના અમલ બાદ સોના, ચાંદી અને પ્લેટિનમના ભાવમાં ઘટાડો થશે. નાણામંત્રી નિર્મલા સીતારામણે જાહેરાત કરી કે મોબાઈલ ફોન ચાર્જર પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 15% ઘટાડી કરી દેવામાં આવી છે, જેના કારણે હવે મોબાઈલ ફોનની કિંમતમાં ઘટાડો જોવા મળશે.